સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। નાગપંચમી નિમિત્તે અમદાવાદના વૈષ્ણવ દેવી વિસ્તારમાં આવેલ ગોગા મહારાજના મંદિરમાં નવચંડી યજ્ઞ અને ગોગા મહારાજને અભિષેક કરાયો। અમદાવાદના વૈષ્ણવ દેવી વિસ્તારમાં આવેલ ગ્રીનવુડ રિસોર્ટના પ્રાંગણમાં છેલ્લા 13 વર્ષોથી આયર સમાજના ગોગા મહારાજના મંદિરમાં નાગપંચમી નિમિત્તે નવચંડી યજ્ઞ અને ગોગા મહારાજને અભિષેક કરવામાં આવ્યો હતો, જેમાં ગુજરાતના હજારો ભક્તોએ ગોગા મહારાજના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે। ગોગા મહારાજની બાધા રાખવાથી ગમે તેવા કઠિન કાર્યો સફળ થઈ રહ્યા હોવાનું ભક્તો દ્વારા જાણવા મળેલ છે। સ્કાયનેટ મીડિયા, અમદાવાદ। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। આજે નાગપંચમીનું પાવન પર્વ છે। હિન્દુ સમુદાયમાં આ પર્વને ખૂબ જ ઉત્સાહ, હર્ષોલ્લાસ સાથે ઉત્સાહભેર રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે અને આજે ગોગા મહારાજનો અભિષેક છે અને તેના સંદર્ભમાં જે શ્રદ્ધાળુઓ છે તે મોટી સંખ્યામાં ગ્રીનવુડ વૈષ્ણોદેવી ખાતે જે નાગ મહારાજજીનું મંદિર આવેલું છે ત્યાં ઉપસ્થિત થયા છે। ગોગા મહારાજજીના મંદિરમાં આસ્થા અને શ્રદ્ધા સાથે તેઓ આજે અભિષેક કરવા જઈ રહ્યા છે, ત્યારે આપણી સાથે મોટી સંખ્યામાં જે લોકો અહીંયા ઉપસ્થિત છે તેમની સાથે વાતચીત કરીશું। સાહેબ, પહેલા તો આપનું નામ જણાવો। રાજુભાઈ ડોગરવા। રાજુભાઈ, આજે ગોગા મહારાજનું અભિષેક છે, આજની ક્ષણ કેટલી મહત્વપૂર્ણ અને કેવી રીતે તમે ઉજવી રહ્યા છો? આજે નાગપાંચમ છે, એમને અમે ગોગા મહારાજને પૂજીએ છીએ, જેથી 108 લીટર દૂધનો અભિષેક કરેલ છે અને આ ગોગા મહારાજનું બહુ પ્રચારધારી ગોગા મહારાજ છે, જે આયરના ગોગા મહારાજ તરીકે ઓળખાય છે। ને કેટલા વર્ષોથી આવી રીતે આપણે અભિષેક કરતા આવ્યા છે ને અલગ અલગ પ્રકારે આમ લીટર દૂધ ચડાવતા હોય છે કે દર વર્ષે કે એક જ? આ 13 વર્ષથી આ પ્રોગ્રામ થાય છે અને 13 વર્ષથી આજે નાગપાંચમના દિવસે અભિષેક થાય છે। આજના દિવસનું મહાત્મ્ય શું, કેટલું પાવન પર્વ છે તે શ્રદ્ધાળુઓ માટે આજના દિવસે માનવામાં આવે છે? આજે શ્રાવણ મહિનાની નાગપાંચમ છે, જે શંકર ભગવાનના લીધે ગોગ મહારાજની અમે બહુ આસ્થા અને બહુ પ્રેમથી આનો પ્રોગ્રામ કરીએ છીએ। ચોક્કસથી બીજા જે લોકો છે, યુવાનો આપણી સાથે છે, આપ શું કહેશો, કેમ કે આટલી પાવન પર્વની જે ઘડી ચાલી રહી છે, આજે નવચંડી યજ્ઞ પણ રાખવામાં આવ્યો છે, તો આખા કાર્યક્રમને તમે કઈ રીતે જુઓ છો ને આ કાર્યક્રમની શું વિશેષતા છે, શું મહત્વ છે? આ કાર્યક્રમમાં એવી વિશેષતા છે કે અમારા રબારી સમાજમાં નાગપાંચમ એટલે બહુ મહત્વપૂર્ણ કહેવાય છે કે જે અમારા રબારી સમાજની ઓળખાણ જ કહેવાય, જે ગોગા મહારાજ તરીકે અમારો સમાજ ઓળખાય, એટલે નાગપાંચમ એટલે અમારા માટે ભવ્યમાં ભવ્ય દિવસ ગણાય છે। એટલા માટે અમે આને બહુ ફૂલેથી એને ઉત્સવ કરીએ છીએ। ખાસ કરીને આજના સમયમાં યુવાનો ધાર્મિક બને, કેમ કે ઘણા બધા સમાજમાં દૂષણો પણ ફેલાઈ રહ્યા છે, તે તરફ પણ વળી રહ્યા છે, ત્યારે ભક્તિમય માહોલ તરફ આવે તે માટે કયા પ્રયત્નો સમાજ તરફથી રહ્યા છે? સમાજ તરફથી અને આ ભક્તો તરફથી કે આ જે ગોગા મહારાજની જેવી તમે શ્રદ્ધા રાખો એવું કામ કરે છે, જે પોસિબલ નથી એને પોસિબલ કરી 60 વર્ષે દીકરા આપે છે અને કેન્સર મટાડે છે, જેને બાળકની ડોક્ટર એવું કહે કે આ બેન અનુભવ કર્યા છે, સાક્ષાત દર્શન તેમને થયા છે, આવા કાર્યક્રમો, આવા ચમત્કારો થયા છે, તેને લીધે તેમણે શ્રદ્ધા દર્શાવી છે અને આજે શ્રદ્ધાળુઓ માટે ખૂબ જ અનેરી સુવર્ણ ઘડી કહેવામાં આવે કે આ પ્રકારે અભિષેકનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં 118 લીટર કરતાં વધારે દૂધનો અભિષેક કરવામાં આવ્યો છે અને આ વિશેષ કાર્યક્રમ છે તે રાખવામાં આવ્યો છે। કેમેરામેન સમીર શાહ સાથે ફૈઝાન અંગ્રેજ, સ્કાયનેટ મીડિયા, અમદાવાદ। સ્કાયનેટ મીડિયા, અમદાવાદ।